જુઓ, અત્યારે આપણે આ 17મા તાલીમ કેમ્પમાં બેઠા છીએ. 16મા તાલીમ કેમ્પની અંદર હમણાં 17મો તાલીમ કેમ્પ આવશે. અત્યાર સુધીનો એક જનરલ એક્સપિરિયન્સ છે કે માણસ ક્યાંક ને ક્યાંક તો નાના મોટી ક્ષતિનો ભોગ બનેલો છે. આમાંથી કેટલી વ્યક્તિઓ છે જેને રેવન્યુમાં નાના મોટી ક્ષતિઓ થઈ છે, ભલે સુધારેલી હોય, ન સુધારેલી બાકી રહી ગઈ હોય, કેમેરો ફેરવો, કે આ બધી વ્યક્તિઓ નાના મોટી ક્ષતિઓ એટલે પોતાની કાયદાની અજ્ઞાનતાઓ હોય, ચાહે રેવન્યુ રેકર્ડની કંઈક ક્ષતિઓ હોય, કે મિલકતની અંદર કંઈક ભૂલ ખાઈ ગયા હોય, મે બી કંઈક કારણ હોય, પણ રેવન્યુમાં દુઃખી હોય. આ જેટલા બેઠા છે એટલી જ આંગળી ઊંચી નથી. યુટ્યુબમાં જેટલા સાંભળે છે ને એમાં પણ એના રેકર્ડમાં નાના મોટી ક્ષતિઓ છે. ફરક એટલો છે કે એ લોકોએ ટેસ્ટ નથી કરાવ્યો. જેમ ડાયાબિટીસ હોય એ આપણને પેલા ખબર નથી, ઓપરેશન કરાવવા જાય ત્યારે ઘણાને ખબર પડે છે ને કે ડાયાબિટીસ છે. બીપી કે કોલેસ્ટ્રોલ હોય એ પેલા ખબર નથી, ઓપરેશન કરાવવા જાય ત્યારે ખબર પડે કે આ નહીં થાય ભાઈ. બસ આવી જ વસ્તુઓ રેવન્યુ રેકર્ડ બાબતની છે જે લોકો યુટ્યુબમાં બેઠા બેઠા જોવે છે. આમાં મોટા ભાગની ક્ષતિઓ ક્યાંથી પેદા થઈ છે? બે, આપણે રેવન્યુ બાબતે ઉદાસીન છીએ, જાગૃત નથી ત્યાંથી. ત્રણ, આપણે એવું માનીએ છીએ કે આપણું હાથ નંબર છે, બાપ દાદા વખતનું છે, ચોખ્ખું જ છે. ચાર, જેને ખેતીની જમીન લીધી છે દલાલ દ્વારા લીધી છે, અહીંયા મોટામાં મોટો ફોલ્ટ અહીંયા છે. હું ક્યાંય વકીલોની ફેવર કરતો નથી, ક્યાંય રાજકારણની ટીકા કરતો નથી, કોઈ અધિકારીની ટીકા નથી કરતો. વાસ્તવિકતા જે હોય સમજાવવા પ્રયત્ન કરું છું. એટલે યુટ્યુબમાં જે સાંભળે છે કોઈ મનમાં એવું ન વિચારે કે અહીંયા સાહેબ વકીલોની ફેવર કરે છે. એક વસ્તુ દીવા જેવી છે, તમે લોકો હવે મિલકત ખરીદવા જાઓ છો, મિનિમમ 50 લાખની મિલકત થાય છે. મિનિમમ બોટમ સાઈડ થી કહું છું, એથી ઉપર થાય છે, કદાચ 2 કરોડની હોય કે 5 કરોડની હોઈ શકે. વચ્ચે રહેલો દલાલ જેની પાસે કેટલું જ્ઞાન છે એને પોતાને ખબર છે, તમને ખબર છે, છતાં એ વ્યક્તિ 1% કે અડધો ટકો લઈ જાય એટલે 5 લાખ કે 10 લાખ રૂપિયા લઈ જાય છે. પણ તમે લોકો 10,000 રૂપિયા કોઈ વકીલને દેવા તૈયાર નથી. પરિણામે આવા જેટલા લોકો લચાર લઈને આવ્યા છે એને જો પેલા વકીલને ફાઇલ બતાવ્યું તો માથે ઓઢી ન રોતા હોત. કા તમે ખુદ વકીલ બનો, તમારા રેવન્યુ બાબતે જાગૃત બનો, નકર મિલકત લેતા પહેલા વકીલને દેખાડો. હું તો કહું છું એક નહીં 2 વકીલને દેખાડો. કોઈ ઓપરેશન તમારું આવતું હોય, ખાલી 20,000 નું ઓપરેશન આવતું હોય તો એક ડોક્ટર પાસે બતાવ્યા પછી હાલો 500 રૂપિયા બીજા ખર્ચી નાખીએ, બીજા કન્સલ્ટન્ટની કન્સલ્ટ કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ, પછી ઓપરેશન કરીએ છીએ. તો હારી આટલી કેર એમાં લઈએ છીએ જેની પાછળ તમે તમારી કિડની પતાવી દીધી એટલી મહેનત કરી છે, કેટલાય ઓર્ગન પતાવી દીધું એટલી મહેનત કરી છે ને. એમને તો કઈ મિલકત આવતી નથી, તઈ પરસેવાની કમાણીથી મિલકત ભેગી થઈ છે. એ મિલકતમાં વચ્ચે રહેલો દલાલ જે 5 લાખ રૂપિયા લઈ જાય છે, 50,000 થી નીચે તો જાતો જ નથી. અને તમે વકીલને 5 લાખ કે 10 લાખ રૂપિયા, 5,000 કે 10,000 લાખ તો લેતોય નથી, એ દેવા તૈયાર નથી. પરિણામે ફોલ્ટ ક્યાંક ને ક્યાંક રહી જાય છે. કા ખુદ જાગૃત બનો, કા નાના મોટા લોભ ન કરો. કહેવત છે ઊંટના ઊંટ ઉલરી જાય અને પૂણીના ભાવ પૂછી, આ એના જેવો ઘાટ થયો. કે કા રેવન્યુના એડવોકેટને બતાવો, 1 ની ને 2 ની અભિપ્રાય લ્યો, પછી જ મિલકત ખરીદો. કદાચ 4 સર્વે નંબર જાતા કરવા પડે તો કરો, પણ દલાલનો એક પેટર્ન વર્ડ હોય છે, હું બેઠો છું ને. પહેલો પેટર્ન વડા, બીજો પેટર્ન વડી ગયો છે, આનું ટાઇટલ ક્લિયર છે. આપણે એને પૂછવું જોઈએ ટાઇટલ એટલે શું, ક્ષેત્રફળનું ટાઇટલ એટલે શું, વારસાગત મિલકતનું ટાઇટલ એટલે શું, તૂટતી ખેડૂત ખાતેદારનું ટાઇટલ એટલે. તમારે એક પ્રશ્નનો જવાબ આપે ને તો મને કહેજો, હા એકેય પ્રશ્નના જવાબ નહીં હોય એની પાસે. માપણી શીટ એટલે હું, કેજેપી એટલે હું, એ પૂછવું જરા, એના નોલેજનું માપદંડ લેવું. બાકી નહીં તો બેઠો જ રહે. અને આપણે હળિયું કાઢશું, ઊભા નહીં થાય. આપણે હળિયું કાઢતા થઈ જાઉં. માટે મિલકત ખરીદતા પહેલા હાથવાર વિચાર કરો. આપણી પરસેવાની કમાણી છે, એક જ વાર લેવાય છે, બીજી વાર લેવાતી નથી. ફસાઈ ગયા તો મિલકત નથી લેતા, તમે કજિયા લ્યો છો. સુખી થવા માટે મિલકત લઈએ છીએ, એને બદલે દુઃખી થવા માટે લઈએ છીએ. તો હંમેશા રેવન્યુ બાબતની જાગૃતિ રાખવી જોઈએ. ને આપણી પાસે જાગૃતિ ન હોય તો કોર્ટ પાસેથી એની નો બેનિફિટ લેતા પણ શીખવું જોઈએ. બાકી માત્ર દલાલના ભરોસે મિલકત લેવી નહીં.